છોટાઉદેપુર જિલ્લાના બાવીજેતપુર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા સ્વ મોહનસિંહ રાઠવાના બેસણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સ્વ મોહનસિંહ રાઠવા ગુજરાત વિધાનસભામાં 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવાનો રેકોર્ડ ધરાવતા અને બાપુ તરીકે લોકપ્રિય નેતા હતા। બેસણા દરમિયાન મુખ્યમંત્રી સહિત વિવિધ રાજકીય આગેવાનો, સાંસદો અને ધારાસભ્યોએ તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સ્વ રાઠવાના સેવા કાર્યો અને યોગદાનને યાદ કર્યા હતા। સ્વર્ગસ્થ મોહનસિંહ કાકા જે અત્યારે કદાચ હાલ આપણી વચ્ચે શરીરની દ્રષ્ટિએ નથી, તો મોહનસિંહ કાકા એ આપણા સૌ માટે એક માર્ગદર્શક અને એક પ્રેરણા સ્ત્રોત રહ્યા છે। હું એવું માનું છું કે જાહેર જીવનની અંદર જો કોઈ સર્ટિફિકેટ ને લેવાની જરૂર ના પડે એવું કોઈ વ્યક્તિત્વ હોય તો મોહનસિંહ કાકા એ ગુજરાત વિધાનસભાની અંદર સતત 10 ટર્મ ધારાસભ્ય તરીકે પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બની અને આજે આપણે એમના બેસણાની અંદર પણ જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં પણ પ્રજાનો એમની વચ્ચેનો પ્રેમ એટલો દેખાઈ આવે છે કે મોહનસિંહ કાકાને લોકપ્રિયતા માટે કંઈ જ કહેવાનું રહેતું નથી। ભગવાન મોહનસિંહ કાકાના આત્માને શાંતિ આપે, એમના કુટુંબીજનો પર અને આપણા સૌ પર જે આ આઘાત સહન કરવાની પવિત્ર મોહનસિંહજી ના નિધન થયું, દુઃખદ નિધન થયું। એમણે કરેલો રેકોર્ડ 10 વર્ષની સિનિયોરિટીવાળા ધારાસભ્યશ્રી હવે નહીં થાય, કેમ કે ભાજપમાં તો 3 વાર થાય, ઉંમર થાય પછી ટિકિટ આપતા નથી। ફરી ચૂંટાઈને આવવું 10 વાર કોઈ માટે મને લાગે છે આ ગુજરાતનો રેકોર્ડ હજુ 50 વર્ષ સુધી કોઈ નહીં તોડી શકે। મેં 10 વર્ષ એમને નિહાળ્યા છે બહુ સારી રીતે। ઉત્તમ વ્યક્તિ, ઉત્તમ ધારાસભ્ય અને પ્રામાણિક જીવ અને ટ્રાઇબલ સમાજ માટેની એમની વ્યથા, એમના પ્રયાસો, ટ્રાઇબલના અનેક ધારાસભ્યો છે એમના માટે પ્રેરણારૂપ છે। એસી ચાલતું હોય વિધાનસભામાં, સાંજ પડી હોય, ઠંડી ચાલતી હોય, ઠંડી લાગતી હોય, એ આગળ જ બેસે આટલી સિનિયોરિટીના કારણે આગળ એમનું સ્થાન ધ્રુજે એવું હું સ્પીકર તરીકે મારી નજર પડી કે મોહનસિંહજીની તબિયત ખરાબ છે, પણ ક્યારેય અધવચ્ચેથી ઉઠીને વિધાનસભામાં ક્યારેય ગયા નથી। અન્ય ધારાસભ્યો માટે આ પ્રેરણારૂપ રોલ જેમના સાથે વર્ષો સુધી 17 વર્ષ સુધી વિધાનસભામાં એક સાથી તરીકે કામ કર્યું, મિનિસ્ટર તરીકે મંત્રીમંડળમાં પણ જેમના સાથે મને કામ કરવાનો મોકો મળ્યો હતો એવા મારા એક આત્મીય મિત્ર મોહનસિંહભાઈ રાઠવાના અવસાન નિમિત્તે આજે પરિવારને મળવા અને એમની આ શોક સભામાં ઉપસ્થિત રહેવા માટે આવવાનું થયું। આદિવાસી લોકોને કઈ જરૂરિયાત અને શું હોવું જોઈએ એની એક જબરજસ્ત એમની સમજણ અને આદિવાસી સમાજના પ્રશ્નો માટે હંમેશા લડતા। વિધાનસભામાં ક્યારેય પણ બોલવાનું હોય તો પૂરતી તૈયારી સાથે બોલવાનું, લોકહિતની વાત કરવાની, લોક પ્રશ્નોને ઉઠાવવાની। કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પણ એમણે કામ નિષ્ઠા અને પ્રમાણિકતાથી જ્યારે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે એમણે ખૂબ સક્રિય અને સારો રોલ પક્ષ માટેનો કરેલ હતો। સ્વર્ગસ્થ મોહનસિંહભાઈને શ્રદ્ધા સુમન સમર્પિત કરું।